ભક્ત અગર શિક્ષાનો ઉપાસક હોય તો ભગવાન સરસ્વતી હોય, ભક્ત અગર રૂપિયા પૈસામાં રાજતો હોય તો ભગવાન લક્ષ્મી હોય. આ આપણી વિશેષતા છે. અને એટલે સમાજ જીવનમાં જેણે સૌથી વધારે અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડી ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજ જીવનની ચિંતા કરી, એક પ્રકારનો આપણો આ સમાજ એટલે ખેડૂ સમાજ. તમે કાઠિયાવાડમાં ખેડૂ કહો એનો મતલબ જ લેવા પટેલ. અને એટલે એનો ભગવાન અન્નપૂર્ણા, ભક્ત એવો ભગવાન, એ આપણી વિશેષતા રહી છે. અને એ વિશેષતાના ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માનું એક તીર્થ ક્ષેત્ર, પ્રેરણા ક્ષેત્ર, એનું આજે લોકાર્પણ થયું છે. પરંતુ ખુશીની વાત એ છે, આપણા દેશની વિશેષતા રહી. તમે ગુજરાત જ ખાલી જોઈ લો, કોઈ પણ દિશામાં તમે 20, 25, 30 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં, તો તમને કોઈ ને કોઈ એવી જગ્યા મળે જ્યાં ઓટલો અને રોટલો બંનેની વ્યવસ્થા હોય. કોઈ પણ દિશામાં જાઓ 20, 25 કિલોમીટર, ક્યાંક ને ક્યાંક કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ સંત, કોઈ બાવો, કોઈ જોગી, કોઈ સાધુ બેઠો હશે. આંગણે આવેલાને ભૂખો જમા ન દે, રાત રોકાવાનો હોય તો ઓટલાની વ્યવસ્થા કરે. આ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે. અને આ હજારો વર્ષની પરંપરા છે. ઓટલો કે રોટલો, જે લોકોએ નર્મદા પરિક્રમા કર્યું એને ખબર હશે કે માત્ર તમે નર્મદે હર બોલો અને નર્મદા કિનારાના ગામો એના જ છે, એ લોકો પણ એના જ છે, આવનારા નવા હોય છે. અને છતાંય નર્મદા કિનારે હજારો લોકો નર્મદા પરિક્રમા કરતા હોય, એક ટંક કોઈને ભૂખે નથી રહેવું પડતું. એ ગામના લોકો એની સેવા કરતા હોય છે. આ આપણા દેશની એક વિશેષતા છે, એની સાંસ્કૃતિક પરંપરા જ આ છે. પરગજુ સમાજ છે આપણો. અને એના કારણે એક સાંસ્કૃતિક ચેતનાના મૂળમાં સેવા ભાવ અંતર્નિહિત છે. આપણે ત્યાં કહ્યું છે કે નર કરણી કરે તો નારાયણ હો જાય. આ નર કરણી કરે તો નારાયણ હો જાય, આ જે મૂળ ભાવ છે આપણો, એ ભાવનું પ્રતિબિંબ આજે માં અન્નપૂર્ણા ધામના નિર્માણની સાથે સાથે ભાવિ પેઢીના શિક્ષણ અને સંસ્કાર માટે છાત્રાલયની વ્યવસ્થા, સમાજમાં જે પાછળ રહી ગયા છે એવા પરિવારોના બાળકો અહીં આવે, એમને સારી વ્યવસ્થા મળે અને એમને જીવનમાં પ્રગતિ કરવાનો અવસર મળે. અને એટલે સાંસ્કૃતિક વિરાસતમાં શિક્ષણની પરંપરા જોડવાનું કામ આપ સૌએ કર્યું છે. નરહરિભાઈ, આપને અને આપની પૂરી ટીમને અને સૌ દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા દેશમાં હવે આ રિવાજ થયો છે કે બધું સરકાર કરે અને ન થાય તો સરકારનો જવાબ માગે. ભારતમાં એ પરંપરા નહોતી, ભારતનો રિવાજ જ નહોતો. ધર્મશાળાઓ બનતી હતી, ગૌશાળાઓ બનતી હતી, પાણીની પરબો બનતી હતી, લાખો વણઝારો અડાલજની વાવ બનાવતો હતો. આ બધા કામ સરકારો નહોતી કરતી, સામાજિક શક્તિથી થતા હતા. ધર્મશાળા હોય, પાણીની પરબ હોય, પુસ્તકાલય, સમાજ કરે. ધીરે 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 સમાજની શક્તિઓ એને જાણે અજાણે દબાવી દેવામાં આવી અને રાજ્ય સરકારની સત્તાઓને ઉપર લાવવામાં આવી. અમારી કોશિશ છે કે રાજ્યનું કામ કરે, શક્તિ તો સમાજની જ હોવી જોઈએ. ફલે ફૂલે સમાજ,
સમાજ શક્તિશાળી હશે તો દેશ જલ્દી શક્તિશાળી બનશે. સરકારોએ શક્તિ ભેગી કરવાની જરૂર નથી. એ મૂળ પરંપરામાંથી આવી બધી જ પ્રવૃત્તિઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ, વિધિવત રીતે પ્રોત્સાહન આપીએ છીએ. અને એના જ ભાગરૂપે આવનારા દિવસમાં આવી બધી જ બાબતોને, અને આમાં કોઈ આટાપાટા નથી હોતા, રાજકીય કાવા દાવા નથી હોતા. સમાજની આ મૂળભૂત શક્તિ છે, એ મૂળભૂત શક્તિને બળ આપવું એના માટેનો પ્રયાસ છે. આજે જ્યારે માતા અન્નપૂર્ણા ધામનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે, ત્યારે સમાજ માટે કંઈક નવી દિશા વિચારી શકાય. પ્રસાદ દરેક મંદિરમાં મળતો હોય છે, પણ અન્નપૂર્ણા ધામમાં પ્રસાદની પરંપરા બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે. અને તેથી અહીંના કરતા ધરતાઓને મારી પ્રાર્થના છે કે અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે એને, કારણ કે આ ધરતી માં સાથે જોડાયેલો સમાજ છે, એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે અને એને કહેવામાં આવે ઘેર લઈ જઈને આ છોડ મોટો કરજો, જિંદગી ભર આ માતાનો પ્રસાદ એના ઘરના આંગણે કે એના ખેતરના ખૂણામાં પુણ્ય પ્રાપ્ત થાય કે ના થાય. અને નક્કી કરે કે આ માં અન્નપૂર્ણા માનો પ્રસાદ છે, એ ઝાડને કશું ના થવા દે, પર્યાવરણની રક્ષા થાય કે ના થાય. પ્રસાદનો પ્રસાદ, સેવાની સેવા અને જીવનની ઊંચાઈનું ઊંચાઈ. એમાં એક બીજું કામ કરી શકાય કે આપણે નક્કી કરીએ કે ભાઈ લેવા પટેલ સમાજની જેના ઘરમાં દીકરી પેદા થાય એ જરૂર દીકરીને પગે લગાડવા માટે અન્નપૂર્ણા ધામમાં આવે ને આવે જ. માં અન્નપૂર્ણાના આશીર્વાદ લે અને એને 5 છોડ આપીએ દીકરીને, અને એ પણ ઇમારતી લાકડું જેમાંથી નીકળે એવા છોડ આપીએ, સાદા સીધા નહીં. શક્ય હોય તો સરકાર જોડે વાત કરીને આપણું આ ટ્રસ્ટ ક્યાંય 100-200 એકર જમીન જ્યાં આગળ વેરાન ભૂમિ હોય જમીન માગે અને એ પરિવાર વતી આ ઇમારતી લાકડાના 5 છોડ ત્યાં વાવે. એ છોડ વાવીને એ દીકરી જ્યારે 20 વર્ષની થાય ત્યાં સુધીમાં ઇમારતી છોડ એને કાપીને બજારમાં વેચી શકાય એવડો થઈ જાય. એ 5 છોડ વાવીને એને 20 વર્ષ પછી કાપીને એનું જે લાકડાના પૈસા આવે ઇમારતી લાકડાના એ દીકરીને આપવામાં આવે. સુખેજીના લગ્ન થઈ જાય કે ના થઈ જાય, એના મા બાપને દેવું કરવું પડે. સરકાર જમીન આપે, તમે અહીંયા ઝાડ વાવજો, વ્યવસ્થા તમે કરજો, આખી એ જમીન લીલીછમ થઈ જાય. આજે હજારો કરોડ રૂપિયાનું ઇમારતી લાકડું વિદેશથી લાવવું પડે છે. આ દીકરીઓ મોટી થાય ને ઇમારતી લાકડું પણ મોટું થાય, બહારથી વિદ્યાર્થી ઇમારતી લાકડું લાવવાનું બંધ થાય. આપણા ધાર્મિક પરંપરાઓને આર્થિક વ્યવસ્થાઓ સાથે આધુનિક રૂપમાં કેવી રીતે જોડી શકાય, મને લાગે છે કે આ જગ્યા એ રીતે કામ કરી શકે. કોઈ પણ ચીજને જાતિવાદના રંગે રંગવી એ પાપ છે, પણ ઘણીવાર સમજવા માટે કામ આવે એટલા માટે હું કહું છું. સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ જાતિના રંગે રંગે તો ખોટું કહેવાય. આ દેશનો એક મહાન નેતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે દુનિયાએ આજે માથું ઊંચું કરીને જોવું જ પડે કે અમારા સરદાર સાહેબ. આખી દુનિયાનું ઊંચામાં ઊંચું સ્મારક કયું તો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. કહેવું જ પડે ભાઈ, એમાં કોઈ મોં નહીં છુપાવી શકે. અને મને નથી લાગતું નિકટ ભવિષ્યમાં રેકોર્ડ કોઈ તોડી શકે. મારે વાત બીજી કરવી છે. આ અમૂલ ડેરીનો જન્મ થયો, એ જે મૂળ કરનારા લોકો કોણ હતા, શરૂઆત કરી. મેં પહેલા કહ્યું જાતિવાદના રંગે રંગવું એ પાપ છે, પણ સમજવા માટે એ બધા જ લેવા પટેલ હતા. અમૂલ ડેરીનો પ્રારંભ થયો, જે શરૂઆતમાં ટોળકી બેઠી બધા લેવા પટેલ હતા. હવે આપ વિચાર કરો, અને કોઈએ ક્યારે અમૂલ ડેરી એટલે લેવા પટેલની
એવી રીતે ચેક વટાવવાની કોશિશ નથી કરી. એના માટે લેવા પટેલ અભિનંદનનો અધિકારી છે. પણ મારે કહેવું છે બીજા કામ માટે એટલા માટે કહેવું છે કે જો 5-15 આપણા સમાજના આગેવાનોએ દીર્ઘ દ્રષ્ટિથી અમૂલ બનાવ્યું અને જેનો લાભ પશુપાલકને થઈ રહ્યો, દરેક સમાજના, દરેક વર્ગના, દરેક ગામના લોકોને થઈ રહ્યો છે, આખા ગુજરાતને એનો લાભ થઈ રહ્યો છે. અન્નપૂર્ણા માના સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે એક બીજું બીડું ઉઠાવીએ અને સીધું ખેડૂતો સાથે જોડાયેલું. હું ઈચ્છું કે આ ટ્રસ્ટ દ્વારા જેમ સરદાર સાહેબની પ્રેરણાથી આખું આ અમૂલનું કામ ઊભું થયું, એવું આ અન્નપૂર્ણા ધામની પ્રેરણાથી ફૂડ પ્રોસેસિંગ, આપણો ખેડૂત જે પેદા કરે છે એમાં મૂલ્ય વૃદ્ધિ, એના માટેની એક આખી વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થા વિકસિત થાય. શેરથાના મરચા ફેમસ હોય, પણ શેરથાના મરચા લાલ થાય તો વધારે કમાણી થાય, અને લાલ મરચાનો પાવડર બને તો ઓર વધારે કમાણી થાય, અને એને સરસ મજાના પેકિંગમાં મૂક્યો હોય તો ઓર પૈસા મળે. આવી બધી જ સંભાવનાઓ છે. ફૂડ પ્રોસેસિંગ, મૂલ્ય વૃદ્ધિ, આપણો ખેડૂત જે પકવે એને આ ફૂડ પ્રોસેસિંગ યુનિટનો લાભ મળે, મોટા પાયા પર એનું કામ થાય, એમાં રિસર્ચ થાય. હું માનું છું કે સાચ અર્થમાં અન્નપૂર્ણા, આપણે અન્નપૂર્ણા મા તરીકે બધાને અહીંયા માથું ઝુકાવે એવી સ્થિતિ પેદા કરી શકીએ. તો હું ઈચ્છું કે અહીંયા ઉદ્યોગ જગતના મિત્રો પણ બેઠા છે, જરૂર આ દિશામાં વિચાર કરશે. એક આસ્થા અને અધ્યાત્મ, એનો સામાજિક જીવન વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. અને મને કહ્યું કે આમાં પંચતત્વને કેન્દ્રમાં રાખીને માતા અન્નપૂર્ણાના ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે ત્યાં સરસ મજાનું રામચરિત માનસમાં એક દોહો છે, અને રામચરિત માનસના એ દોહામાં કહ્યું છે, છીતી જલ પાવક ગગન સમીરા, છીતી જલ પાવન ગગન સમીરા, पंच रचित अति अधम शरीरा, पंच रचित अति अधम शरीरा, यानी हमारा ये शरीर पंच तत्व से बना हुआ है. पंच तत्व से बनेली आ काया है. आज भाव थी पंच तत्वना मूल भाव ने समावेश करवानो जरा यहाँ प्रयास थयो छे. त्यारे मारो पूरो विश्वास है कि आ मूल तत्व ने ध्यान में राखीने समाजनी आवतीकालने ध्यान में राखीने एमने आपणे उजागर करीशुं. नरहरिभाईने जे आत्मविश्वास है कि 2020 में आनु उद्घाटन करीशुं अने बीजानु शिलान्यास करीशुं, तो तमारो विश्वास है तो मारो सवायो छे. अने घरे कोई बोलावे तो कोण ना पाड़े भाई. अहींया हूँ कि मेहमान थोड़ो जो, आ तो घरे आयानो आनंद छे. अने मां अन्नपूर्णाना चरणों में आवीए अने देश आखानी अन्नपूर्ति थाय एनाथी बीजुं सौभाग्य कई होई शके. अने आजे ज्यारे खेडूत पुत्रोनी वच्चे आव्यो छुं, आ देशमां कणमांथी मण करनारा तेजस्वी तपस्वी कृषि जगतना लोको वच्चे आव्यो छुं, त्यारे जय जवान जय किसान बंनेनुं मूल्य छे. किसाननुं सामर्थ्य, जवाननुं सामर्थ्य देश ने अन्न सुरक्षा आपे छे, देश ने सीमा सुरक्षा पण आपे छे, अने बंनेना सामर्थ्यथी देश विकासने अवसरों ने हमेशा पार करतुं होय छे. हूँ फरी एक वार आप सौनी वच्चे आववानो मने अवसर मळ्यो. हूँ आपनो खूब खूब आभार मानु छुं. माता अन्नपूर्णाना चरणों में वंदन करूं छुं अने आप सौना उज्जवल भविष्य माटे देवी अन्नपूर्णाना चरणों में प्रार्थना करीने मारी वातने विरमું છું. धन्यवाद.